એક વાત પૂછું? આ પૂછ ને. આ ખુશી શું હોય છે? ખબર નહીં યાર. હા તો લગન જ બહુ જલ્દી થઈ ગયા તો. તું મને કેટલો પ્રેમ કરે બકુડી? જેટલો પ્રેમ તમે મને કરો છો ને એટલો જ પ્રેમ હું પણ તમને કરું છું. મતલબ તું પણ મને દગો કરી રહી છે એમ? હા બ્રહલા, બાર તમારું એક ચપ્પલ અવરું પડ્યું તો સીધું કરતા આવો, નહીં તો ઝઘડો થશે. કઈ ના, એવો ઝઘડો બગડો કશું ના થાય. ઝઘડો થાય એલા. તો તાર બાજુ વાન તો એમને બાજી લે, ચપ્પલ નું બાનું ના કાઢીશ. મારો આ વિડીયો ફક્ત અને ફક્ત 20 થી 21 વર્ષના યુવાનો કે જે અપરિણિત છે ને એમના માટે છે કે મિત્રો આ સમયમાં તમારે જે જે પસંદગી કરવાનું આવે એમાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે જો ખરાબ માલ ભટકાઈ ગયો કે ખરાબ પસંદગી થઈ ગઈ તો પછી કંપનીવાળા કોઈ જવાબદારી લેતા નથી અને તે માલ પણ પાછો નથી લેતા. તો ખાસ ધ્યાન રાખજો. જેનાથી ભૂલ થઈ છે ને એ બધા અત્યારે ભોગવી રહ્યા છે, પણ તમે સાવધાન રહેજો, સતર્ક રહેજો. પારુલબેન, તમે એવું તો શું ખાઓ છો કે તમારો ચહેરો આટલો ગ્લો કરે છે? મગજ, મારું મગજ ખાય આખો દાડો વારી સ્કીન ગ્લો કરે. લગન કરીને તો મારી જિંદગી ખરાબ થઈ જઈ. હા તો તારી હંગત લગન કરીને ગયો, હું પ્રધાનમંત્રી નહીં બની ગયો, હું વાહન જ ઉટકું છું. બતાવો તો બેબી, આમાં મારું મોઢું નહીં હારું આવ્યું, બીજો પાડો. ઈ તો જેવું હોય એવું જ આવે. તારું એક વાત પૂછું? હા પૂછો. તમે બધા બૈરાઓ વ્રત શેના માટે રાખો? પતિની આવડતા વધે ને એના માટે. ઈ તો ખાલી તમે મૌન વ્રત રાખો ને તોય વધે. અમેરિકામાં એક વ્યક્તિએ પોતાની પત્ની સાથે છૂટાછેડા લેવા માટે 400 કરોડ રૂપિયા આપ્યા. વિચારો તો ખરા, એ ભાઈ કેટલો પૈસા વાળો હશે. પૈસા વાળાનું છોડ, તું એ વિચાર કે બૈરાનો ત્રાસ કેટલો હશે. હેલો, જય શ્રી કૃષ્ણ મમ્મી. શું કરે મારો દીકરો? આ આવડા મોટા ઘરમાં કચરા પોતા વાસણ કરીને થાકી જવું તો. શું તમે ક્યારે વિચાર્યું તું ઇન્સ્ટાગ્રામ ચાલુ કરતી વખતે કે મારા જેવા મહાન વ્યક્તિને પણ તમે ક્યારે ફોલો કરશો? હુઈ જાઓ ને સાના માના મહાન ને બહાન કર્યા વગરના. અલા આ જુઓ ને કેટલું મસ્ત હે. શું મસ્ત હે આમાં? હાવ ભંગાર હે. તો એ તમારા ડાચા કરતા તો સારું જ છે. આ વખતે તો નવરાત્રીમાં તમારે મારી જોડે ગરબા રમવાના. ના હો, આપણે કઈ ગરબા રમવાનું થતા નથી. તારી જોડે પહેણ્યો ને તાનનો ગરબે જ રમું.